આપણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરની ફરમાઈશ પર આ મસાલાનો વિડીયો બતાવ્યો છે. સબસ્ક્રાઈબરની ડિમાન્ડ્સ તો સર આંખો પર. સૌથી પહેલાં આપણે આ બાફેલા બટેટા લઈએ છીએ, જેને 4 થી 5 વિસલ કરી છે અને મીઠું નાખી અને બાફ્યા છે. બાફતી વખતે મીઠું નાખશું તો અંદરથી બટેટા ફીકા નહીં લાગે. હવે આ બાફેલા બટેટાને આપણે મેશ કરીએ છીએ. આ બટેટાનો મસાલો છે ફ્રેન્ડ્સ, તે તમે પાણીપુરી, સેવ પૂરી બધામાં જ વાપરી શકો છો. મેશ કરેલા બટેટામાં આ ચણા ઉમેરું છું. આ ચણાને મેં 6 થી 7 કલાક પલાળી દીધા હતા, પછી એની 4-5 વિસલ કરી છે અને મીઠું નાખીને બાફ્યા છે. હવે આ ચણાને આપણે હાથેથી થોડા દબાવી દઈએ. બહુ વધારે દબાવવાના નથી, થોડા આખા રહેશે તો ચાલશે. એની અંદર હું આ ગ્રીન પેસ્ટ એડ કરું છું. આ ગ્રીન પેસ્ટ છે તે ફુદીનાનું જે આપણે તીખું પાણી બનાવીએ છીએ પાણીપુરીમાં, તેને ગાળી અને કાઢેલી પેસ્ટ છે. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધા મસાલા આની અંદર હોય છે, તેથી એકદમ ટેસ્ટી મસાલો આપણો તૈયાર થાય છે. હવે તેની અંદર સંચળ પાવડર ઉમેરું છું. આ શેકેલા જીરુંનો પાવડર છે. આ પાણીપુરીનો મસાલો છે. પાણીપુરીનો મસાલો ના હોય તો ચાટ મસાલો પણ ચાલે. બટેટા, ચણા બધું બાફવામાં મીઠું નાખ્યું છે, પેસ્ટમાં પણ મીઠું છે, સંચળ પણ છે, તેથી આપણે મીઠું જરૂરિયાત પ્રમાણે નાખશું. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરીએ છીએ. આ પેસ્ટ નાખવાથી આ મસાલાનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે અને મસાલામાં તીખાશ પણ પ્રોપર આવે છે. આ મસાલો વાપરીને 6 ફ્લેવરની પાણીપુરી અને દહીં સેવ પૂરીનો વિડીયો મારી ચેનલ પર બતાવેલ છે. જેવો આપણને પાણીપુરીની લારી પર મસાલો મળે છે તેવો જ મસાલો આ તૈયાર થાય છે. હવે આ મસાલાને ટેસ્ટી બનાવવા માટે ચોપરમાં સમારેલી ડુંગળી લઉં છું. એકદમ ઝીણી છે. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે ઉપરથી કોથમીર નાખીએ છીએ. તો છે ને આપણો મસ્ત એકદમ ટેસ્ટી મસાલો તૈયાર.